જેન ઝેડ યુવાનોનું પ્રદર્શન, નેપાળના પ્રધાનમંત્રી સુશીલા કાર્કીનો રાજીનામું માગ્યું. યુવાનોનો આક્ષેપ છે કે તેઓએ જ તેમને સત્તા સુધી પહોંચાડ્યા હતા, હવે હટાવવું મુશ્કેલ નહીં પડે. ઉપરાંત, મંત્રીમંડળમાં કોઈ સલાહ વગર પસંદગી કર્યાનો પણ આરોપ. પંજાબમાં રાહુલ ગાંધી બાઢ પીડિતોની મુલાકાતે. બોર્ડર પાસે આવેલા ગામોમાં પહોંચી ન શક્યા, પરંતુ પ્રભાવિત પરિવારોને મળ્યા. એક રડતા બાળકને પણ સંભાળ્યું. તેઓએ સરકારને તાત્કાલિક વળતર આપવાની અપીલ કરી. ઇન્ડિયા કોલોની, ઠક્કર બાપા નગર, અમદાવાદ. આમ આદમી પાર્ટીના ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ઇન્ડિયા કોલોની વિસ્તારમાં વિશાળ જનસભાનું આયોજન થયું. કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌરીબેન દેસાઈ તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા. મોટી સંખ્યામાં રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા અને ની કાર્ય આધારિત રાજનીતિને સમર્થન આપ્યું. રિપોર્ટ દિનેશભાઈ સાગઠિયા, અમદાવાદ. દસ્તક ન્યૂઝ 24.